આ ખેતરમાં રોટરીમાં રહી છે. કેરી એના ખેતરમાં રોટરીમાંથી કેરી બહુ લાગે છે. બગલાને ખોરાક મળે છે, ખાવા આવી જાય છે બગલા. જો બગલા આ જો ખેતરમાં રોટરીમાં રહે છે. કોઈ જૂની રોટરી લાગે ને, અલગ સ્ટાઇલની રોટરી છે. જૂની ટાઈપની રોટરી છે, બોલો અલગ લાગે. રોટરી સારી છે પણ એમ આ રોટરી અલગ અલગ ટાઈપની છે, એમ જૂની ટાઈપની એમ. હા, લાવી જોડે કવર વાળી છે. કવર નહીં મળે, કવર તૂટી ગયેલો કદાચ કવર. આમાં કવર કાં ગયું રોટરીનું? કવર કાં ગયું? કવર તૂટી ગયેલું રોટરીનું. કવર ઉપર આવે તે કવર તૂટી ગયેલું આવે તે. હા 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 હા, એટલે ગાડી મૂકી લે. હા હા હા, તમારે મોડ બતાવી જાવ. તમારે મોડ જો સ્માઈલ આપજો. મોડો સ્માઈલ આપજો. સ્માઈલ આપજો. હાથનો મોડો રાખજો એમ. હમણાં ગુજરાતી બનાવવાનું હમણાં. રોટરી કેમ મારશે ભાઈ? રોટરી કેમ માર્યા? રોટરી કેમ મારે ખેતરમાં? ખબર નહીં પડે. ખેતરમાં વાડી ચોખ્ખી રહે એના માટે. નેનથી કેરી બહુ આવે ને, મીન્સ કે આવે તો કચરો બધો જમીનમાં જાય તો કચરો ખાતર બની જાય ને. કચરો ખાતર બની જાય. હા, પાણીમાં ખાતર બની જાય કચરો એમ. પાણી ક્યારે મૂકે કેરીમાં? હમણાં હવે માર્ચમાં. એટલે આટલો મોડો પાણી મૂકે? હા, તો મોર તમને આવા જવા લાગ્યા? મોર આવા લાગ્યા. છાટ હમણાં હવે અઠવાડિયામાં છાટ મારવાની. દવા છટવાનું એમ? દવા ખરાબ દવા નહીં છટવાની, દવા ખરાબ આવે. વર્મી કમ્પોસ્ટ દવા છટવાની એમ. આ વાપરીને લીધે નુકસાન થયું બધું કેરીને. વાપરીને બધું કેમિકલ બહુ ઉડે ને, વાપરી પોલીસને ફેરે, પોલીસને બધું નડે આપણને. કલમ હવે ફૂટવા લાગી એટલે દવા છાંટવાની. આજ ભાઈ છાંટે. હા, ટ્રેક્ટર છાંટે સારું પડે ને. હા, જાત નહીં છાંટો, ટ્રેક્ટર છાંટી દેવાની એમ. અમારે બેટા ટ્રેક્ટર બોલાવો આપતો અમારે છાંટવા. આવતા વર્ષે છે ને પેલા લોકોને ના પાડી દેજો. અહીંયાથી ટ્રેક્ટર નહીં કાઢવાનું. એ પેલા બધા ભેગા થાય એટલે જ થાય બધું. એ લોકોને આટલો ઓર્ડર આવે ને બધા બોર્ડ ત્યાં જાય કર બધા એમ. પેલાનું બાકી જ. પેલાનું બી આપણે પેલા બાલુનું બાકી જ. અઠવાડિયે બાકી બાલુનું એમ. આ કેરીનું ખેતર છે. આમાં રોટરીમાં છે ને તો કચરો એ બધો જમીનના અંદર જતો રહે છે, ખાતર બની જાય છે પાણી મૂકવાથી. એટલે કેરી બહુ સારી લાગે છે, એટલે રોટરી મારવામાં આવે છે. જો બગલા કેટલા મસ્ત ખાઈ રહ્યા છે. બગલા ખાઈ રહ્યા છે ઈયળને. જમીનમાંથી ઈયળ નહીં કરે તો બગલા ખાય છે. ક્યુટ બગલા. શંભુભાઈ, આપણે મોર આવે તો મોર શું ખાય રે? પેલો મોર ખાઈ જાય તો કઈ હાને ખાય રે? મોર ચકલી હા, મોર હાને ખાય. સાપને ખાય ને મોર? સાપને ખાઈ જાય ને મોર? ને બીજું શું ખાય? સાપ પક્ષીને સાપ જ ખાય ને? સાપ ખાય. નાગને માલા ખાય મોર તો મોર કયા ભગવાનનું પેલું પક્ષી કહેવાય? શંકર કૃષ્ણ ભગવાનનું. સાપ કેમ ખાય? સાપ કેમ ખાય?
તો ભાઈ એકબીજા જીવના પેલા પર ટેકેલા રે. હા 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 તે લોકો જ સમજે તો શું કરો એકબીજા જીવ પર ટેકેલા રે. હા ઉંદર બિલાડીથી બીએ, બિલાડી કૂતરાથી બીએ. હા એનું કારણ હોય એકબીજાના પેલા પર એમ. હા હા પણ મિની રોન જે કુદરતી મિની નહીં હતી મિની બહુ ડેન્જર હતી મિની પણ મરી ગઈ એટલે બિચારી કે બિલાડીમાં રોગ ફેલાયેલો એટલે મિની મરી ગઈ ટ્રેક્ટર હાલે છે ઓળખું મેં એને એટલે આ તો પેલા મેકેનિક નો પેલો જમ આપણે શું થાય સસરા. સસરા મેકેનિક નો પેલો ફૂલ મેકેનિક ફૂલ ફડક એના ઘરે જ રહે તો સસ્તા નાખે દર વર્ષે આખી ખબર નહીં આવે પૂછું ના આવે રામચંદ્ર નામ હોય ને રામચંદ્ર કોણ નામ સત્સંગ વાળું હે? રામચંદ્ર કોણ નામ સત્સંગ ચલાવે તેનું હા. રામચંદ્ર ને પૂછું રામ સત્સંગ રાખવાના કે નહીં એમ આ વર્ષે સત્સંગ નહીં રાખવાનો રામચંદ્રનું આ વર્ષ સત્સંગ નહીં રાખવાનો રામચંદ્ર આવશે તમારા ઘરે રામચંદ્ર સત્સંગ નહીં રાખવાના આ વર્ષે રામચંદ્રનું એમ કઈ જગ્યાએ મંદિર છે પાસે રાખવાના એમ તમારે કઈ નહીં આવવાના બોલાવવાના હમણાં તમારે દર વર્ષે બોલાવતા આ વર્ષે નહીં બોલાવવાના હા હા તમે અહીં રાખવાના એમ બરાબર સારું પણ ચાલતું બી નજીક પડે એટલે સારું 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 આપ હા કાકા રોટલી સારી મારે છે હા મસ્ત જમીન કચરો અંદર જાય છે રોટલી મારવાથી કાકા મારે તે જો ક્યુટ ક્યુટ બગલા ઈયળ ખાય છે મને એ સમજ નથી પડતી કે પ્રાણી પક્ષી બીજા જીવને ખાય છે તો કંઈ નહીં ને માણસ ખાય છે તો પાપ એવું કેમ એ સમજ નથી પડતી અમે આ જો બગલા કેવા ખાય છે એ પણ એ તો પાપ જ કહેવાય ને પણ લોકો કેમ ખાય જીવવા માટે ખાય એમ તો મનુષ્ય બી ખાઈ શકે ને જીવવા માટે જેમ કે આપણે આદિવાસી લોકો હતા દાદા લોકો હતા એ લોકો બધું ખાતા એમ જીવવા માટે એમ એકદમ આદિવાસી એકદમ આગળની વાત કરું એ લોકો બધા જીવ ખાતા એમ આદિવાસી મરઘી સાપી અમુક ખાતા એમ તો હમણાં કેમ નહીં ખાવામાં આવે છે કે પાપ કેમ લાગવાનો કહે છે એમ તે મને સમજ નથી પડતી જરા કોમેન્ટમાં જણાવજો કે પાપ કેમ લાગે છે એમ આ પક્ષી ખાય છે તો કંઈ નહીં બગલા ખાય ઈયળ ખાય છે તો કંઈ નહીં ને મોર સાપને બધું ખાઈ જાય છે તો કંઈ નહીં કહેવાય એમ તો કંઈ ખાવા દેવાય એમ તે લોકોને પાપ નહીં લાગે એ મને જરા મને સમજાવજો કે પછી એ લોકોનું જીવન તું કેટલા ખાય તો ચાલે એમ કે એટલે જ તું જીવન આપેલું એમ મને તે સમજ નથી પડતી મને જરા સમજાવજો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો સમજાવજો ચાલ તો બાય હા ને પછી મળીએ